મેડમ અમે આજે સંસ્થા છે ગંગાશ્રય અને દશગામ લેઉવા પટેલની સંસ્થા છે એના તરફથી છે. તો તમે આજે ફોર્મ ભર્યું છે? ભર્યું છે ને તમે? ઓકે, તો તમને આમાંથી જે પણ 10 પોઈન્ટ્સ છે, જે 10 પોઈન્ટ્સ છે એમાંથી કોઈ પોઈન્ટ માટે તમારે વધારે કંઈક કહેવું છે? મારે એ 10 પોઈન્ટ માટે કોઈ વાંધો નથી, પણ અમારા સમાજના જે અગ્રણીઓ છે એ જે કંઈ નિયમો ઘડે, સમાજના અગ્રણીઓને હું નમ્ર વિનંતી સાથે કહું છું કે તમે જે કંઈ નિયમો ઘડો એનું પાલન થાય. એ માટે કંઈ પણ જે કોઈ નિયમનો દુરુપયોગ કરે અથવા એ ના પાડે તો એના માટે દંડની વ્યવસ્થા પહેલેથી કરો, તો જ આ બધા નિયમોનું પાલન થશે. નહીંતર આજથી 22 વર્ષ પહેલા આ બધા જ નિયમો ઠરાવેલા, પણ એનું પાલન કોઈએ કર્યું નથી. ગિરીશભાઈ જોડે ઘણો લાંબો સંબંધ છે અમારે વર્ષોથી. ગંગાબાની સ્મૃતિમાં જે ગિરીશભાઈએ જે ટ્રસ્ટ બનાવ્યું છે અને જે જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ સુંદર અને આવકારદાયક પ્રવૃત્તિ છે. ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ માટે આ અગાઉ પણ બી જ્યારે એકલા મળીએ છીએ ત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ કરતા હોય છે. આજે જે અમને આ પ્રયાસ કર્યો છે એ ખરેખર ખૂબ જ ઇનોવેટિવ અને ખૂબ જ જરૂરિયાતવાળો છે. આજના આ કોમ્યુનિકેશનમાં જમાનામાં કદાચ ઘણા બધા સમાજો સાથે મારે સંપર્કમાં આવવાનું થયું છે થ્રુ આઉટ ગુજરાત, પણ કોમ્યુનિકેશન જો કદાચ ઘટી ગયું હોય તો મને એવું લાગે છે કે આજના સમયમાં ખૂબ જ કોમ્યુનિકેશન ઘટી ગયું છે. જ્યારે આઈટીનો ઉપયોગ થતો હોય, મોબાઈલના ઉપયોગ થતા હોય, ત્યારે એવા સમયમાં કોમ્યુનિકેશન ગેપ જે છે એ કોઈપણ હિસાબે સમાજની નવરચના અને સામાજિક વિકાસ માટે અંતરાયરૂપ ના બને એના માટે થઈને આજે એક સુંદર મજાનો ફીડબેકનો કાર્યક્રમ ગિરીશભાઈએ જે રાખ્યો છે એ મારા હિસાબે ખૂબ જ ઉત્તમ કામગીરી છે. જે કંઈ એમને ક્વેશ્ચનર છે અને જે કંઈ સામાજિક જે બહેનો દ્વારા જે આગેવાની કરી અને સમાજને સુધારવા માટે, ખોટા રિવાજો બંધ કરવા માટે, લોકોને જે રોજબરોજની જે તકલીફો પડે છે એ બંધ કરવા માટે અને બહુ ખૂબ જ વ્યવહારુ સૂચનો એમને જે કર્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ ફીડબેકનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ ઉત્તમ છે. અને એમાં મારા પણ બી ફીડબેક મેં આપેલા છે. દાખલા તરીકે એજ્યુકેશન સમિટ પણ બી આપણે કરી શકીએ કે જેમાં છોકરાઓ 10 ધોરણ પછી જ્યારે ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધીમાં એને કઈ લાઈન લેવી, શા માટે કઈ લાઈન લેવી, અથવા ફોરેન ઓપોર્ચ્યુનિટી શું છે, એમાં પણ બી આપણે સારા નિષ્ણાતો બોલાવીને એમાં સમજ આપણે આપી શકીએ. સાથે સાથે જીવન સાથી પસંદગી મેળો જે અલગ અલગ સમાજો દ્વારા કરવામાં આવે છે એ પણ બી આપણા દ્વારા થઈ શકે. આપણી જોડે અપ ટુ ડેટ ડિરેક્ટરી નથી, એ ડિરેક્ટરી અપડેટ થાય એવી સોફ્ટમાં રહે અને દર 2 વર્ષે અપડેટ થાય વિથ ફોટોગ્રાફ્સ. તો સર તમે એના માટે શું માનો છો, એ બરાબર છે? બહુ સારામાં સારું આ સમાજ માટે તો એટલું બધું સુંદર કે સારી વાત છે કે કંઈ ન પૂછો વાત. ખરેખર પસંદગી મેળાનો એક જે પ્રશ્ન લાવ્યા છે આ ટ્રસ્ટે બહુ આગળનો વિચાર કરેલો છે અને સમાજ માટે, સમાજના ભાઈઓ અને બહેનો માટે ખૂબ જરૂરી છે. આજની તારીખમાં દરેક ગામની અંદર 200-300 છોકરાઓ લગ્ન સિવાયના બાકી છે અને એના માટે આ પસંદગી મેળો એટલો બધો જાગૃત જરૂરી છે કે એ આપણને દરેકને આખા સમાજને ઉપયોગી થઈ પડશે. મારો અને મારા જેવા અનેક માણસોનો આગ્રહ છે કે પસંદગી મેળો થવો જ જોઈએ અને એમાં જ આ સમાજનો વિકાસ થશે. બીજા નિયમો મને બરાબર છે, યોગ્ય છે. બીજું કે જે લગ્ન પ્રસંગે વરરાજાનો અંગૂઠો પકડવામાં આવે છે, એ અંગૂઠો પકડીને 5,000, 10,000 આવી મોટી કિંમત લોકો માગે છે, એ 500 રૂપિયામાં પતાવવું જોઈએ. ઘણી વખત તો વરરાજાના ખીચામાં એમના મમ્મી પપ્પાએ 5-10,000 રૂપિયા મુકાયા પણ નથી હોતા. તો એ વખતે વરરાજા મૂંઝવણમાં પડી જાય કે 5,000-10,000 આપવા ક્યાંથી, એ મને યોગ્ય નથી. બીજું કંઈક વધારે તમારે કહેવું છે? બીજા કોઈ ઓપ્શન? નિયમો મને મંજૂર છે. હા, એ મિટિંગમાં હું પોતે પણ હાજર હતી અને જે મારું નવું ગામના સમાજ છે એ બધી બહેનોએ મળીને જે નિયમો નક્કી કરેલા એને તારવીને અમે જે નિયમો બનાવ્યા એ બધા જ યોગ્ય છે. એમાં બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે. અને જો આ સમૂહ લગ્નમાં વધારે જોડાય તો બધા ખર્ચા ખોટા બંધ થઈ જાય. દાખલા તરીકે બધા ગરબા રાખતા હોય છે, મહેંદી રસમ રાખતા હોય છે, પછી રિસેપ્શન રાખતા હોય છે,
એ બધા ખોટા ખર્ચા બંધ થઈ જાય. એ પૈસો જો બાળકોના શિક્ષણ પાછળ વપરાય તો આપણે જે સમાજમાં ભણવાની તકલીફ બાબતે છોકરાઓને બહાર જવું પડતું હોય છે. સારો યોગ્ય પાત્ર ના મળવાના કારણે ઘણીવાર છૂટાછેડા પણ થતા હોય છે. જો એ સારું શિક્ષણ મળી શકે તો બાળકોનો શિક્ષણમાં સુધારો થાય અને બહાર જવું ના પડે અને પોતાને બધાને યોગ્ય પાત્ર મળી રહે. એ માટે હું તો કહું છું આ જે નિયમો છે એ બધા યોગ્ય જ છે મારા મત પ્રમાણે. એમાં સાથ સહકાર આપવો જ જોઈએ. મારું કહેવું એવું છે કે આપણા જીવતા જીવતચારા કરીએ છીએ એ ખર્ચો બચી જાય તો જે મા બાપને તમે એટલું ફ્રૂટ સારી રીતે ખવડાવો, રહેણી કહેણી તમે સારી રીતે રાખો તો એ મા બાપના કેટલા આશીર્વાદ બોલી અને તમે તો આ ખાઈને લોક બધું ફેંકી દેવાનું, અર્થ જ વિનાનું થાય ને. એટલે કોઈ કોમમાં આવવાનું નહીં. એટલે મારું કહેવું જીવત ચલાવવા બદલે મા બાપને સારી રીતે તમે ખવડાવો એવું મારું કહેવું છે. આજે આપણે આપણા 27માં સમૂહ લગ્નની અંદર આપણે ભેગા થયેલા છીએ અને આજે શું પરિસ્થિતિ છે આપણને ખબર છે. બધાની ચિંતા તો બધાને છે, પણ બધાએ ચિંતન કરવાનું છે કે આવું કેમ થયું, આવું થાયની પાછળના કારણો શું છે, જવાબદાર કોણ છે. એટલા માટે આપણને ભાઈઓએ આપણને બહેનોને આગળ કરી છે, આપણને મહિલાઓને આગળ કરી છે કે આ વખતે બહેનો ભેગા થશે તો કંઈક થશે. અને મહિલા શું ના કરી શકે? બે ભાઈ ભેગા રહેતા હોય તેમને જુદા કરી શકે. લગ્ન પ્રસંગ હોય તો દાગીનો 5 તોલાનો લઈ શકે. જુદા હોય ને ભેગા કરી શકે તો શું ના કરી શકે? એટલા માટે આપણને આગળ કર્યા છે. એટલે આપણે આગળ થઈ અને આની અંદર આપણા સમાજની અંદર ક્યાંક એવા રિવાજો છે કે જે રિવાજોને આપણે ભેગા થઈ અને આપણે દૂર કરીશું. એના માટે દરેક મહિલાઓનો સાથ જરૂરી છે. 1 જણ 2 જણ એનાથી કોઈ ફેર નહીં પડે. બધા એક થઈશું અને રિવાજો પાલન કરવામાં મદદ કરીશું. પેલાએ આમ કર્યું ના, આપણે એમ નહીં, એવું નહીં. અહીં ક્યાંય કોઈ આક્ષેપબાજી, કોઈ મોટા વડીલનું નામ, ભૂતકાળને ભૂલી જવાનું. ભૂતકાળમાં કોઈએ શું કર્યું, બીજાએ પેલાએ મેં એ નથી જોવાનું. વર્તમાનમાં જીવીને ભવિષ્યમાં આપણે શું કરવાનું એના વિશેનું આપણે ચિંતન કરવાનું છે. એના માટે આપણે ભેગા થયેલા છીએ. તો એ પિયર પક્ષ સિવાય પોત કરવા નહીં એ માટેનો વ્યવહાર બંધ છે. પિયર પક્ષ તરફથી મરણ પ્રસંગે વાસણ પેટે જે રકમ આપવામાં આવે છે એની રકમ આપણે 5 થી 10 હજારની અંદર, એવું નથી કે 10 હજાર, પણ 5 થી 10ની અંદરની રજૂઆત કરેલી છે.